શતરંજ ગુજરાતી ચેનલ. શતરંજ એક એવી વસ્તુ છે ને, જેટલું તમે રમશો ને એટલા તમે માહિર થશો. રમ્યા કરો એટલે કે જોયા કરો. શતરંજ ગુજરાતી ચેનલમાં મારા પોતાના પર્સનલ ચહિતા સંજય ગલસર અમારી જોડે છે. એ એટલા માટે કે એમને બહુ સારા એવા પ્રોજેક્ટ કર્યા છે અને અમારા એક્ટિંગ વર્કશોપમાં મારા મેન્ટર બી રહી ચૂક્યા છે. એટલે મને એ વાતનો ગર્વ છે કે અત્યારે હું એમનું ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું જીફા એવોર્ડમાં. વેલકમ સંજયભાઈ, કેવું લાગી રહ્યું છે? જીફા એવોર્ડ આટલા સરસ કાર્યક્રમ કરી રહી છે, આટલું બધા કલાકારોનો મેળાવડો કરી રહી છે, એ બાબતે શું કહેશો? પહેલા તો ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે, કેમ કે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે એવોર્ડ કરે છે અને એક લેવલ અપ જ કરે છે અને ઇન્ડસ્ટ્રીને ભેગી રાખે, વિચ ઇઝ અ બિગ થિંગ છે. એની માટે એમને અભિનંદન આપીએ, બીજું તો શું કહી શકીએ. થેન્ક યુ જીફા. અમારી સાથે સંજયભાઈ જોડાયા બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જીફા રોક્સ. આ નવી ન્યૂઝ ચેનલ છે શતરંજ, જે આપણી ગુજરાતી ભાષાને પ્રમોટ કરે છે, તો એને પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે ઉપસ્થિત છે વન્નાજી. વન્નાજી, જીફા એવોર્ડમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને દરેક મૂવીમાં આપણું કામ અલગ અલગ કેરેક્ટર તરીકે જોવા મળી રહ્યું છે. તો મેમ, તમે જીફા એવોર્ડમાં કેટલા એક્સાઇટેડ છો અને શું લાગી રહ્યું છે આ વખતે કયા પિક્ચર બાજી મારી જશે? બહુ જ કોમ્પિટિશન સરસ છે, ટફ છે. જીફા માટે પણ બહુ ટફ છે. આઈ ફીલ આટલા બધા ફિલ્મોમાંથી નોમિનેટ કરવા એ બહુ જ અઘરી વાત છે અને જેટલા લોકો નોમિનેટ થયા છે એ લોકોને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. નથી થયા એટલે એવું નથી કે દે આર નોટ ગુડ, દે આર ઓલ્સો બેસ્ટ, બટ લિમિટેડ હતું એટલે જેટલા થયા એટલા. બટ એટ ધ સેમ ટાઈમ આઈ વુડ લાઈક ટુ સે કે થેન્ક યુ જીફા, થેન્ક યુ સો મચ for 10 years. Congratulations first of all, and I wish you many more years. And my first award was Jifa, so it's very close to my heart. બહુ જ. આપણી સાથે વન્ના મેડમ જોડાયા હતા, એમનો ખૂબ ખૂબ આભાર. જીફા રોક્સ. જીફા રોક્સ. હાય, હું છું શતરંજ ગુજરાતી પર. તમે બધા પણ એને ફોલો કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મારા માટે બહુ નવું છે એટલે, પણ તમે સમજી ગયા હશો, મારી ભાવનાઓ પહોંચી હશે. તો શતરંજ ગુજરાતી ચેનલમાં મારી સાથે ઉપસ્થિત છે હર્ષિતા, જેમની સાથે મેં મીરા પિક્ચરમાં કામ કર્યું હતું અને હવે તમે પિક્ચર જોવા જતા હશો ને તો કોઈ પણ જે EMC ની એડ આવતી હશે ને એમાં આ ચહેરો 100% જોવા મળતો હશે. તો હર્ષિતા, જીફા એવોર્ડ વિશે થોડોક બે શબ્દોમાં કહો કે જીફા એવોર્ડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ગ્રો કરી રહી છે અને તમે આ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે જોઈ રહ્યા છો? આ ઇન્ડસ્ટ્રી મારા માટે ઘણી બધી ગ્રો કરી ચૂકી છે, કેમ કે હવે તો સારા કોન્સેપ્ટ આવી રહ્યા છે, સારી ફિલ્મ આવી રહી છે અને હવે તો એ પણ ના કહી શકાય કે ઓડિયન્સ જોવા નથી આવતી, કેમ કે લાલો જોઈને બધી ગુજરાતી ઓડિયન્સે પ્રૂવ કરી દીધું છે કે જો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી 100 કરોડ કમાઈ શકતી હોય એક ફિલ્મ, તો આગળ વધુ કમાશે. હાય ધનમયભાઈ. સો એ જ કહીશ કે જીફા જેવા પ્લેટફોર્મ છે, જે અવોર્ડ્સ શોઝ થાય છે, ગુજરાત લેવલ ઉપર બી જ્યારે એપ્રિસિએશન મળતું રહેશે બધા એક્ટર્સને, ડિરેક્ટર્સને, સ્ટોરીઝને, તો લોકો વધારે ઇન્સ્પાયર થશે, ઓડિયન્સને બી ખબર પડશે ધીરે ધીરે માર્કેટિંગ થ્રુ કેવી રીતે કે ગુજરાતી ફિલ્મ્સ આવી રહી છે, કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેટલું સારું કરી રહી છે. તો આઈ થિંક ઇટ્સ રિયલી ગુડ. મને એવું લાગી રહ્યું છે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હવે જે મૂવી બની રહ્યા છે ને એ આઈ થિંક આઇકનિક અને બેન્ચમાર્ક સાબિત થશે. ડેફિનેટલી. હવે એવું તો કહી ના શકાય કે બાળક છે કે ટીનેજમાં આવી ગઈ છે ઇન્ડસ્ટ્રી, બટ ઇન્ડસ્ટ્રી ખાસી ગ્રો કરી ગઈ છે અને હવે સારા કોન્સેપ્ટ આવી રહ્યા છે, સારા રાઇટર્સ, નવા ડિરેક્ટર્સ આવી રહ્યા છે જે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે અને ઓડિયન્સ એક્સપેરિમેન્ટને વધાવી રહી છે. તો ડેફિનેટલી એ બહુ જ ગ્રો કરવાની છે. સૌથી પહેલા તો ટાસ્ક એવો હતો કે ઓડિયન્સ ગુજરાતી પિક્ચર જોવા જ નથી જતી, પણ હવે અમુક એવા પિક્ચરો આવી ગયા છે કે જે કહેવાય છે ને કે આખો એક ચીલો જ બદલી નાખ્યો છે અને હવે ઓડિયન્સ ગુજરાતી પિક્ચર જોવા જઈ રહી છે કારણ કે દે લવ ગુજરાતી સિનેમાસ, લેંગ્વેજ એન્ડ ટ્રેડિશન. ડેફિનેટલી. હવે એટલે એ જ છે કે ઓડિયન્સ પર તમે બ્લેમ કરી જ ના શકો કે ઓડિયન્સ નથી આવતી જોવા. ઓડિયન્સને તમે સારું એમને જે ગમે છે એ બતાવશો, કે તમારે જે વાત કહેવી છે એ એમના ટેસ્ટ પ્રમાણે કે એમને સમજમાં આવે એ રીતે જો તમે એમને સંભળાવશો, દેખાડશો, તો ઓડિયન્સ ડેફિનેટલી જોવા આવવાની જ છે. ગુજરાતીઓ તો આપણા મોજીલા હોય, રંગીલા હોય, સારું પીરસશો તો 100% ગમે એટલા ટિકિટ હશે ને આવશે. તો જીફા રોક્સ. હાય, હું છું હર્ષિતા પાંઠાનિયા. શતરંજ ગુજરાતીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
થેન્ક યુ સો મચ. તો સતત ગુજરાતી ચેનલમાં ગુજરાતના એવા આપણા લોક લાડીલા ટીકુ તલસાણિયા જોડાયા સર. G5 માં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. G5 ને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે કઈ રીતે જોઈ રહ્યો છું જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે હું જોઈ રહ્યો છું. પણ સર ઘણા બધા પિક્ચર્સ એવા આવી રહ્યા છે કે જે રેકોર્ડ બ્રેક કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝ બહુ ગ્રો થઈ રહી છે સર. એ તો બહુ જ સુંદર વાત છે ને. ઇટ્સ ધ બેસ્ટ થિંગ ધેટ કેન હેપન ટુ ગુજરાતી થિયેટર એન્ડ ફિલ્મ્સ. થેન્ક યુ અમારી સાથે ટીકુભાઈ જોડાયા. થેન્ક યુ સર. એટલે આમાં વધારે કહેવાનું ના હોય પણ અમારી આખી મોટી ટીમ અહીંયા બેઠી છે. મારા મેન્ટર બેઠા છે અભિનય બેંકર, આરજે ત્રિવેદી મારો મિત્ર, ઘણી બધી ફિલ્મો એની જોડે કરી, અને અભિષેક શાહ. થેન્ક યુ એવરીબડી એન્ડ લોંગ લીવ થિયેટર. થેન્ક યુ. થેન્ક યુ સંજય. Congratulations दोस्तों. How you guys? Congratulations, Prashant, Vicky, and the OG Uncle. લીધે જે લોકો થિયેટર સુધી પહોંચ્યા છે એ આખું ગુજરાત. થેન્ક યુ સો મચ. તમારે જેટલો પ્રેમ ઓલું કહે છે ને કે કાઠિયાવાડમાં કોઈ બી ભૂલો પડે. હું તો એમ કહું છું કે કાઠિયાવાડની સાથે સાથે ગુજરાતમાં પણ કોઈ બી ભૂલો પડે. તું બધે વિચરણ કરી દે. આટલો પ્રેમ મને બીજે ક્યાંય નહીં મળે, અને એ સાબિતી તમે લોકોએ આપી દીધી. આનાથી વધારે હું બોલીશ તો કદાચ વધારે ગળગળો થઈ જઈશ. એટલે હું અમારા સ્પેશિયલ માણસ છે જેને તમે બાબાના રોલમાં પણ જોયા હશે ટીવીમાં, ડબલ રોલ છે બાલામાં, એને આપું છું કૃષાંશભાઈ વાજાભાઈ વોટ મેં. સૌથી પહેલા તો જેટલા પણ દર્શકો છે અને સ્પેશિયલી કે જે આખી દુનિયાના સ્ક્રીન પ્લે રાઇટર છે એમને ખૂબ ખૂબ આભાર કે અહીંયા સુધી પહોંચાડ્યા. અને ઇટ્સ અ વેરી વેરી બિગ મોમેન્ટ ફોર મી. અને મારી લાઈફના જે કૃષ્ણ છે, મારા ફ્રેન્ડ્સ, મારા મિત્રો, મારો પરિવાર, અજયભાઈ, ધીસ ઇઝ ફોર યુ ભાઈ. કોઈ વિચાર આવે છે તમને લોકોને કોણ હોઈ શકે? મનીષ સૈની અને નીરેન ભટ્ટ ફોર ધ ફિલ્મ જય માતાજી લેટ્સ રોક. કોંગ્રેચ્યુલેશન્સ બંને મિત્રોને. એના તમામ આર્ટિસ્ટ અને ટેકનિશિયન સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે. વેલકમ મેમ. અમારી ફિલ્મમાં ડિરેક્શન કર્યું છે હિમાંશુ પટેલ ડિરેક્ટર, જેઓએ ઘણી ફિલ્મો આપી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે અમારા મિકુલ સોની સરે. ગજબ. અને એમ કહીએ કે આ ફિલ્મનું જે મ્યુઝિક વાગશે ને તો આપણા પગ થરકતા થઈ જશે. તો ધ બેસ્ટ મ્યુઝિક મિકુલ સોની. એન્ડ આ ફિલ્મની અંદર લિરિક્સ લખ્યા છે મૃતિબેન શાહ. તો મૃતિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ ફોર મૃતિ. આ ફિલ્મની અંદર મેન લીડ કરી રહ્યા છે મેઘા. લોન્ચ કરી છે આ ફિલ્મમાં. તો મેઘા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વેલકમ. સાથે સાથે ફિલ્મની અંદર સમર્થ શર્મા પણ આજે એમની તબિયત ખરાબ છે એટલે આવ્યા નથી. સમર્થ પણ એઝ અ મેન લીડ કરી રહ્યા છે આની અંદર. તો સમર્થ શર્મા પણ અંદર છે. આ ફિલ્મની અંદર મોહિત શર્મા જે પણ સરસ મજાનું કેરેક્ટર કરી રહ્યા છે. સાથે કિનલ નાયક, તમે જોઈ છે ઘણી બધી ફિલ્મો, તો સરસ મજાના આર્ટિસ્ટો સાથે. પરેશ ગંભીર અમારી સાથે છે, એ પણ ફિલ્મની અંદર સરસ છે એઝ અ કેરેક્ટર. એસએન શર્મા સાહેબ, જો ગાંધીનગરમાં કોઈ ના ઓળખે તો ના બને એવા શર્મા જે આ ફિલ્મની અંદર છે. સાથે સાથે છે પાર્થ બારોટ, જે ફિલ્મની અંદર સરસ મજાના રોબોટના કેરેક્ટરમાં છે. અને જોડે જોડે છે મેહુલ બારોટ, જે એક સરસ મજાનું કોમેડી કેરેક્ટર આ ફિલ્મની અંદર છે. તો અમારી તમામ ફિલ્મ અહીંયા છે. અને સાથે સાથે ચેતન દૈયા સર પણ આમાં છે, પણ સંજોગ વરસાદ અહીંયા ઉપસ્થિત નથી. અને ભરત ઠક્કર સર જો અહીંયા આવ્યા હોય તો મોસ્ટ વેલકમ સર. ભરત ઠક્કર સર પ્લીઝ, તમારા વગર તો અમે અધૂરા છીએ. તો ભરત ઠક્કરે પણ અમને એક ટેકો આપ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બધા પાયા છે પ્રોજેક્ટ બનવા માટેના. તો ભરત ઠક્કર પણ અમારી સાથે છે. આ ફિલ્મ ઘણી મહેનતથી બની છે અને આ ફિલ્મ અમે લોકો શોર્ટ ટાઈમમાં રિલીઝ કરવાના છીએ.
એપ્રિલ એન્ડમાં અને ખાસ આ ફિલ્મની અંદર અમારી સાથે જે તન્મયભાઈ શેઠ અહીંયા હોય તો પ્લીઝ અને ખાસ આ જીપાના મેન ધ બેસ્ટ સ્ટાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીના આઇકોનિક એવા અરવિંદ વેગડા પણ અમારી ફિલ્મમાં છે તો જોરદાર તાળીઓ અરવિંદ વેગડા સાથે તો વેગડા સર પ્લીઝ વેગડા સાહેબ હોય તો આવી જાય અને Please, હું please, વેગડા. ઇન્વાઇટ કરીશ હેતલ ઠક્કર સરને કે તો શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી વચ્ચે આજે પિંકી સાધુ ઉપસ્થિત છે જે રોટરી ક્લબ અસ્મિતાના પ્રેસિડેન્ટ છે. વેલકમ ટુ જીફા એવોર્ડ મેમ. અને કેવું લાગી રહ્યું છે જીફામાં આવીને અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કેવું લાગી રહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે જે પ્રમાણે પરફોર્મ કરી રહી છે, બેક ટુ બેક સારા પિક્ચર આપી રહી છે, એ વિશે તમે શું કહેશો? અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ. જે ગુજરાતી જીફા અવોર્ડ જે આઈ થિંક 10 યર્સ આ 11th છે આઈ થિંક, તો જે 10 યર્સથી જે જીફા અવોર્ડ જે દરેક સેલિબ્રિટીને એક અવોર્ડ આપીને નવાઝે છે અને એમનું પ્રોત્સાહન વધારે છે, એવી રીતે અત્યારની જનરેશન માટે હું એટલું જ કહીશ કે અત્યારે જે આ યુવા પેઢીને અને આ અવોર્ડના માધ્યમથી આપણે એને એક પ્રોત્સાહન મળે છે, તો જે જીફા અવોર્ડ દરેક નવી પેઢીના દરેક કલાકારો નાના મોટા, અત્યારે દરેક કલાકારો અને દરેક નાના મોટા દિગ્દર્શકો એટલું સરસ કામ કરે છે અત્યારના જમાના પ્રમાણે અને બહુ જ ઉત્સાહથી, અને જે સિનારીઓ ચાલે છે અત્યારે એ પ્રમાણે એક અનેક ઉમંગનું અને ઉત્સાહનો આ અનેરો અવસર છે એમની માટેનો જે, તો એક કોંગ્રેચ્યુલેશન્સ ટુ જીફા ફોર ધ 11 જીફા અવોર્ડ શો ઓર્ગેનાઇઝર્સ ટીમ અને દરેક અંદર જોડાયેલા દરેક મેમ્બર્સને હું કોંગ્રેચ્યુલેશન્સ કરીશ. અને આમ જ દરેક યરે ડે બાય ડે નવા એક ચેન્જ સાથે અવોર્ડ આપીને બધાને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરી અને અવનવા કલાકારોને માન આપીને એમનો ઉમંગ વધારવા માટે જીફા અવોર્ડને હું કોંગ્રેચ્યુલેશન્સ કરીશ. અને દરેક કલાકારોને આજે જેને અવોર્ડથી નવાજ્યા છે એ દરેકને હું કોંગ્રેચ્યુલેશન્સ કરીશ. આ રીતે જીફા અવોર્ડ દરેક નાની પેઢીને એક સરસ અનુભવ અને એમનું ઉત્સાહ વધારવાનું કામ કરે છે. મેડમ, તમને 2025માં કઈ ફિલ્મ સૌથી સારી લાગી? ગુજરાતી પિક્ચરમાં તો હું એવું કહીશ કે અત્યારે તો લાલો જે એ ઘણો આ વખતનો સારો એવો પ્રતિસાદ લોકોએ આપ્યો છે એ મૂવીને, અને ખરેખર એ કલ્ચરને આપણે દર્શાવે છે અને બહુ સુંદર કામ કર્યું છે એમાં કલાકારોએ. ખરેખર લાલો મૂવી બહુ જ પ્રશંસનીય મૂવી છે. પિંકી સાધુ મેડમની વાત કરીએ તો અસ્મિતા ગ્રુપ રોટરી ક્લબમાં બહુ જ એક્ટિવ છે. વુમન એમ્પાવરમેન્ટ માટે એટલી બધી એક્ટિવિટી કરે છે અને સતત કાર્યરત છે. જો ભવિષ્યમાં ચાન્સ મળશે તો અમે જોડે મળીને, એકચ્યુઅલી હું પણ પાસ્ટ રોટરીયન છું, અને ચાન્સ મળશે તો 100% મળીને અમે પણ એક પ્રોજેક્ટ સાથે કરશું. 100% આપણે એક વુમનના સારા એક કામ માટેનું એક સરસ પ્રોગ્રામ કરીશું અને સાથે મળીને કામ કરીશું. થેન્ક યુ. જીફા રોક્સ. થેન્ક યુ. તો શતરંજ ગુજરાતી ચેનલમાં આપણી જોડે આજે ઉપસ્થિત છે લાલો પિક્ચરના કોરિયોગ્રાફર, અને એમને પણ બેસ્ટ કોરિયોગ્રાફીને એવોર્ડ મળ્યો છે. અને મને પણ પોતાને એક આનંદની વાત એ છે કે પવરભાઈ, હું પણ એક કોરિયોગ્રાફર છું, એક્ટર છું, એન્કર છું, એટલે મને બહુ જ પ્રાઉડ ફીલ થઈ રહી છે કે આજે તમને આ કોરિયોગ્રાફી માટેનો એવોર્ડ મળ્યો. તો મને થોડીક લાલો વિશેની થોડીક જર્નીની વાત કરો ને, કે તમે કેવી રીતના વિચાર્યું, કઈ રીતના એને બનાવ્યું, કારણ કે બહુ જ બધું એવું સાંભળવામાં આવ્યું છે કે લાલો કેવી રીતના બની, પણ જ્યારે બની ત્યારે ઇતિહાસ રચી લીધો. તો એના વિશે થોડી વાત કરો ને પ્લીઝ. યસ, લાઈક કહું ને કે પહેલા એવા કંઈ થોટ નહોતા કે લાલો અમે લોકો લાઈક બ્લોકબસ્ટર બનાવવા માંગે છે. અમે લોકો ખાલી એક ફિલ્મ બનાવી હતી કે ભાઈ એક ચસ્કો હતો કે ભાઈ એક ફિલ્મ બનાવી છે, કે કેવી રીતે એક ફિલ્મ બનાવી છે. તો એમાં લાઈક કેવું છે કે અંકિત, શુભમ, અજયભાઈ અમે લોકો બહુ વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, બરાબર. અને એક કેવું હતું કે ફિલ્મનો એક સ્ટેપ લીધો તો બધા સાથે પહેલેથી કામ કરતા હતા, તો આમાં બી બધા સાથે જ હતા. અને પ્લસ કેવું છે કે ભાઈ સોંગ્સ હતા, બરાબર. તો એમાં સોંગ્સમાં કહેવાય ને કે ભાઈ પ્રેક્ટિસ માટે બી કોઈ સ્ટુડિયો કે એવું કંઈ નહીં. અમે લોકો જે અમારું મેનિફેસ્ટ હાઉસ છે એની અગાસી ઉપર જ અમે કરણભાઈને અમે લોકો પ્રેક્ટિસ કરતા, બરાબર. અને એ રીતે પછી કેવું છે કે ભાઈ પ્રભુ કૃપા કે આજે આ સ્ટેજ પર અમે લોકો છીએ. થેન્ક યુ. કૃષ્ણ સદા સહાય તે, જેવી રીતે એમને લાલોનો એવોર્ડ મળ્યો અને જે પ્રમાણે એમની વાત કહેવાની છે કે અમે એક સારી ફિલ્મ બનાવી હતી, તો પવરભાઈ મને એમ કહો કે કેટલા ડાન્સર્સ આમાં યુઝ થયા અને કેટલા દિવસમાં આ સોંગનું શૂટિંગ થયું? ડાન્સર્સ કહું ને તો
આરામથી 40 ડાન્સર્સ હતા, બરાબર, અને સોંગનું શૂટ હું કહું 5 કલાકમાં અમે લોકોએ સોંગનું શૂટ કરેલું છે. 5 કલાકમાં તમે સિગ્નેચર સ્ટેપ બનાવ્યો, બધા અલગ અલગ એંગલ્સ લીધા અને 40 ડાન્સર્સ. મને એવું લાગે છે ડાન્સર્સ બધા પ્રોફેશનલ હતા કે ભાઈ ફ્રેન્ડ સર્કલ હતું? ના, ડાન્સર્સ બધા પ્રોફેશનલ. ઓકે, તો ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન. તમે આગળ આવી ઘણી બધી પિક્ચર આપો અને થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. જીફા રોક્સ. This is Dhananjay Pawar, choreographer from the film Lalo. શતરંજ ગુજરાતને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. સતંજ ગુજરાતી ચેનલમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે આર કે રાજપૂત સર. કેવું લાગી રહ્યું છે જીફા એવોર્ડ 2026? બહુ મજા આવી રહી છે. 2016 થી જીફા એવોર્ડ થઈ રહ્યા છે, આજે 10મું વર્ષ છે. તો વી આર એન્જોઈંગ અને જીફાની આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યો છું, કારણ કે સક્સેસફુલી 10 વર્ષ પૂરા કરવા અને એ બી આવા મેગા એવોર્ડ્સના એ ખૂબ મોટું અચીવમેન્ટ છે. હેતલભાઈ ઠક્કર, અરવિંદભાઈ વેગડા અને એન્ટાયર જીફાની ટીમ જેમણે આ માઇલસ્ટોન અચીવ કર્યું છે, તો ડેફિનેટલી હું કહીશ કે જીફા જેવા એવોર્ડ છે મેં તો જોયા નથી ડેફિનેટલી. કારણ કે જે રીતે તમે દેખશો, જે રીતનો માહોલ હોય છે, જે રીતે અંદર માહોલ છે, તો ખૂબ મજા આવી રહી છે અને વી આર એન્જોઈંગ અ લોટ. સર, મને એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી અત્યારે ટ્રાવેલ કરી રહી છે, 2027માં જીફામાં ભલભલા લોકોને અહીંયા હાજરી આપવા આવી પડશે એવું લાગે છે. ડેફિનેટલી તમે દેખો ને, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે રીતે આગળ વધી રહી છે, તમે દેખો આ વખતે 2000 લાલો મૂવી છે અને માઇલસ્ટોન અચીવ કર્યું, જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું કોઈ ગુજરાતી ફિલ્મ જો આટલું બધું અચીવ કરે. તો હવે એ દિવસો દૂર નથી કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમ તમે કહ્યું કે ગમે તેટલા મોટા ફિલ્મ સ્ટાર હોય, ઇવન બોલિવૂડના, પણ એ લોકો ડેફિનેટલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એટલું જ મહત્વ આપી અને એવોર્ડ્સની અંદર આવશે, પાર્ટિસિપેટ કરશે. અને બોલિવૂડના લોકો પણ ડેફિનેટલી ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે એક્સાઇટેડ અને ઇન્ટરેસ્ટેડ રહેશે. 100% જીફા એક પોતાનું બ્રાન્ડ, એક બેન્ચમાર્ક અને એક સિગ્નેચર ઊભું કર્યું છે. તો અમારી સાથે જોડાયા આ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સર. સો સત્સંગ ચેનલ ગુજરાતી વેલકમ યુ Mayuraji in Jifa Award in Ahmedabad. How you feeling in this award show? Thank you for inviting me. It's a big honor for me. I am proud to be here. And it's my first time in Gujarat. I like it very much, locations and everything. We are planning to shoot some films here together with Mr. Erka. And I hope to see you again. Thank you very much. I'm a line producer in Kazakhstan. I am shooting Indian films in Kazakhstan. So I think Gujarati film industries come to Kazakhstan. Yes. And Kazakhstan come to Gujarat. So this is very big opportunity and very big achievement for Gujarati film industries. So Jifa Award, welcome you. Thank you very much, Mayra. Thank you very much. Thank you very much. હા, તો સતત ગુજરાતીમાં આપણી સાથે આજે ગુજરાતી ફિલ્મના ટીવી એક્ટ્રેસ ઝંખના ઉપસ્થિત છે. ઝંખના, વેલકમ ટુ જીફા એવોર્ડ. કેવું લાગી રહ્યું છે 2026નું જીફા એવોર્ડ, અને શું લાગી રહ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે અત્યારે રોકેટની ગતિએ ઉડી રહી છે, તો આગળ ફ્યુચર કેવું છે અને પિક્ચરો વિશે થોડી વાત કરો. ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. હું એવું માનું છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે જે પ્રકારના અલગ અલગ કોન્સેપ્ટની ફિલ્મ બની રહી છે અને જે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે, તે લોકોને પણ નવું જોવાનું જે મજા આવી રહી છે ને એ લોકોને ચાન્સ મળે છે અને ઓડિયન્સ પણ એટલો જ ઇન્ટરેસ્ટ બતાવે છે, તો બહુ જ સારી વાત કહેવાય. 2025ની તમારી કોઈ ફેવરેટ મૂવી લાલો સિવાય? મને ઉમરો બહુ જ ગમી હતી, અભિષેક શાહની ફિલ્મ, એટલે એ મને બહુ જ ટચ કરી ગઈ હતી. બહુ જ સુંદર ફિલ્મ હતી. બેસ્ટ એવા કોઈ ડિરેક્ટર જેને 2025માં બહુ સારું કામ કર્યું હોય? મારા તો ફેવરેટ ડિરેક્ટર અભિષેક શાહ છે, કારણ કે મારા ગુરુ પણ છે અને એ તમને ખબર જ છે કે કેટલી બ્રિલિયન્ટ ફિલ્મો બનાવે છે. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ. ઝંખના, જીફા રોક્સ. હાય, મારું નામ ઝંખના સોની પટેલ છે અને સતરંજ ગુજરાતી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સો સતંજ ગુજરાતીમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે વંદિતા પંચાલ. વેલકમ ટુ જીફા એવોર્ડ. અને ઘણા બધા સારા એવા પ્લેમાં કામ કરી ચૂકેલ છે, ઘણી બધી ગુજરાતની અને સાઉથની પિક્ચર કરેલી છે. તો વંદિતા, જીફા એવોર્ડમાં આવીને કેવું લાગ્યું અને કેટલા એક્સાઇટમેન્ટ છો કે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે ટ્રાવેલ કરેલી છે, એના વિશે બે શબ્દો. મને ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આવીને બહુ જ ગમ્યું છે, કેમ કે અહીંયા એટલી પોઝિટિવ વાઇબ અને એનર્જી છે. આઈ એમ ફિલિંગ થોરોલી એન્જોયિંગ ઇટ. અને બીજું, અત્યારે જે રીતે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કવર અપ કરી રહી છે, જે પાસ્ટમાં આપણે કરતા હતા એના કરતાં બહુ જ અમેઝિંગલી ઇવોલ્વ થઈ રહી છે અને મને બહુ જ ખુશી છે કે હું એનો એક પાર્ટ છું. તો જે પ્રમાણે લાલો પિક્ચરે માર્કેટમાં ધૂમ મચાવી છે,
લાલો સિવાય તમારી કઈ બેસ્ટ પિક્ચર 2025માં જે તમે જોઈ હોય ને તમને બહુ ગમી હોય? 2025માં એમ તો ઘણી બધી મૂવી આવી હતી અને લાલો પણ મને બહુ જ ગમી હતી, પણ એ સિવાય તમે જુઓ તો બ્રહ્મ મૂવી આવી હતી. એ મૂવી મને બહુ જ ગમી હતી કેમ કે એકદમ સાયકો થ્રિલર પણ નથી અને સસ્પેન્સ પણ નથી, એની સ્ટોરી બહુ જ સુંદર હતી. તો હવે એ વાત દૂર નથી કે 2 કે 5 વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે બોલિવૂડ, હોલિવૂડ અને સાઉથની ઇન્ડસ્ટ્રીને ટક્કર આપશે, કારણ કે હવે જે પ્રમાણે સસ્પેન્સ, થ્રિલર, કોમેડી, હોરર, ફેમિલી બધા જ કન્ટેન્ટ લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટમાં એકદમ જબરજસ્ત રીતે કૂદી પડી છે. તમારી સાથે વંદિતા પંચાલ જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મારું નામ વંદિતા પંચાલ છે, હું ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ છું અને શતરંજને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો આજે જ. તો સતંજ ગુજરાતી ચેનલમાં સર આપનું સ્વાગત છે જીફા એવોર્ડમાં, અને સરને બ્રહ્મ પિક્ચર માટે કોંગ્રેચ્યુલેશન કે સર તમને એવોર્ડ મળ્યો. પણ સર એક વાત એ જાણવી હતી કે બ્રહ્મમાં તમે સ્ટોરી અધૂરું મૂકી, હવે બ્રહ્મ 2 ક્યારે આવશે? ના એવું નથી. ઇકબાલ 1 એટલે ઇકબાલ જે છે એની અંદર સ્ટોરી અધૂરી છે, કારણ કે એનો પાર્ટ 2 બનવાનો છે. બ્રહ્મનો પાર્ટ 2 નથી બનવાનો, અને એની સ્ટોરી અમે બિલકુલ કન્ક્લુડ કરી દીધેલી છે ત્યાં. હવે છૂટા છવાયેલા જે અમુક તાર છે એટલું તો ઓડિયન્સને કામ આપીએ ને આપણે, કે ભાઈ એ લોકો એટલું જોડી દેશે એમ. પણ સર બહુ જ સરપ્રાઇઝલી લાગ્યું જ્યારે તમે બ્રહ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો ને. અમે પહેલી વખતમાં તમને ઓળખી ના શક્યા. એકચ્યુઅલી અમે તમારા બહુ મોટા ફેન છીએ, તમારું વીજળી નાટક પણ અમે અભિવ્યક્તિમાં જોઈએ છીએ અને સતત તમને ફોલોઅપ કરીએ છીએ. તમારા સર્કલમાં પણ અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે જે રહી ચૂક્યા છે. તો સર તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે કઈ વાત કરશો? હમણાં ગઈકાલે જ અનાઉન્સ થઈ છે અમારી નેક્સ્ટ ફિલ્મ ફાફડા જલેબી, અને અગેન ઇટ્સ અ કોઇન્સિડન્સ કે આજે જે ફિલ્મ માટે જે ડિરેક્ટરની સાથે કામ કર્યું અને જેના માટે એવોર્ડ મળ્યો છે, સિટી શોર પ્રોડક્શનની ફિલ્મ છે. પલ્લવ પરીખ, ધ સેમ ડિરેક્ટર ઓફ બ્રહ્મ, એ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું ટાઇટલ છે ફાફડા જલેબી. ઇટ ઇઝ ઓલ ઓફિશિયલી અનાઉન્સ્ડ, અને એ હવે હોળી પછી તરત જ શૂટના ફ્લોર પર જશે. સર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે 2 શબ્દો કહેશો, કારણ કે એવું લાગી રહ્યું છે કે સડનલી રોકેટની જેમ ઉડી રહી છે. ના એવું નથી કે રોકેટની જે ઉડી રહી છે, એ કદાચ આપણું પરસેપ્શન છે, બીકોઝ ઓફ લાલો, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ કે એક સોલિડ એક બૂસ્ટ મળ્યું છે. પણ એટ ધ સેમ ટાઈમ જે પ્રેમ, જે આવકાર એ એટલા માટે મળ્યો છે કારણ કે બોક્સ ઓફિસની ચિંતા કર્યા વગર કોઈકે ફિલ્મ બનાવી છે, અને એ માણસને જેવી ફિલ્મ બનાવી હતી અંકિતને, એવી એને ફિલ્મ બનાવી છે. સો દેર ઇઝ નો ફોર્મ્યુલા, દેર ઇઝ નો કેલ્ક્યુલેશન, યુ જસ્ટ મેક અ ફિલ્મ. અને આનંદના સમાચાર એ છે જે તમે કહ્યું એ, એઝ ફાર એઝ આઈ નો, અને જેટલા મારી પાસે ઇન્ટરનલ ન્યૂઝ છે એ પ્રમાણે અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 15 થી 18 ફિલ્મો આ માર્ચ એપ્રિલના 2 મહિનાની અંદર આટલી ફિલ્મો ફ્લોર ઉપર છે. સો ઇટ ક્લિયરલી પ્રૂવ્સ કે એક મોટું બૂસ્ટ તો મળ્યું જ છે ઇન્ડસ્ટ્રીને. અને જે તમે રોકેટ કહો છો એ આ વર્ષ છે જે એકચ્યુઅલી રોકેટ થશે. 2025 છે એનું ઇગ્નિશન, એનો વોર્મઅપ હતું. સર 2024માં એવું હતું કે લોકોને સિનેમામાં ગુજરાતી પિક્ચરમાં ઓડિયન્સને લાવવું એટલે બહુ અઘરું હતું, પણ 2025માં ઓલમોસ્ટ બધું હાઉસફુલ જોવા મળતું હતું, અને 26માં એનું 4 ગણું જોવા મળે. આઈ હોપ એવું થાય, કારણ કે જો સતત બેબાક કોન્ટેન્ટ આપણે આપતા રહીશું, બેબાકનો અર્થ એ છે કે ફિયરલેસ જો ફિલ્મ્સ બનાવીશું, તમને જે વાર્તા કેવી છે, નહીં કે ઓડિયન્સને શું ગમશે. ઓડિયન્સ તો રેડી છે યાર, એટલે એમને સ્પિરિચ્યુઅલ પણ ગમે છે, એમને આવી મર્ડર મિસ્ટ્રી પણ ગમે છે, એમને ઓલ ધ બેસ્ટ પંડ્યા પણ ગમે, જેટલી પણ આઈ થિંક દર મહિને રિલીઝ થયેલી એને ઉમરો પણ ગમે છે, બધું જ ગમે છે. સો બેફિકર થઈને ઓલ ધ ફિલ્મ મેકર્સ, એક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ઇન્વેસ્ટર્સ, just try and experiment with new topics, new subjects, new actors, known, unknown, whatever it is, but whatever you want to do it with your full heart. બાકી તો બધું પ્રેક્ષકોના હાથમાં છે. થેન્ક યુ વેરી મચ. અમારી સાથે અભિનવ બેંકર જોડાયા. થેન્ક યુ સર. થેન્ક યુ. તો જીફા એવોર્ડ 2025ની જે નાઇટ હતી નારાયણીમાં, બોસ ઇટ વોઝ અમેઝિંગ. એટલા બધા જોરદાર પરફોર્મન્સ, એટલા બધા જોરદાર કલાકારોનો, સિતારોનો અહીંયા આગળ મેળો જોવા મળ્યો છે. અને આમાં એક વસ્તુ એવી થઈ કે નરેન્દ્ર મોદી સાહેબ અને રાજનાથ સાહેબ સાક્ષાત અહીંયા ઊભા થઈ ગયા સ્ટેજ ઉપર. લોકો ઊભા થઈ ગયા કે મોદી સાહેબ અહીંયા કેવી રીતના આવ્યા. પણ મજાની વાત એ છે કે એક સરસ મજાની મોદી સાહેબની બાયોગ્રાફી પિક્ચર આવી રહી છે, જેનું ટ્રેલર હતું. એટલે બહુ જ મજા આવી. લાલો પિક્ચરે એટલી ધૂમ મચાવી છે કે લાલો પિક્ચરના દરેક સ્ટારકાસ્ટે જે પરફોર્મન્સ આપ્યું છે, એ સિવાય પણ બ્રહ્મ પિક્ચર જોઈ લો, શુભચિંતક જોઈ લો, ઓલ ધ બેસ્ટ પંડ્યા જોઈ લો, એટલી બધી પિક્ચર અઢળક મજા આવી છે. જીફા એવોર્ડની આજની જે નાઇટ્સ હતી બોસ, કલાકારોનો મેળવડો, અને દરેકે દરેક કલાકારે જે 2025માં 86થી પણ વધારે પિક્ચરોમાં કામ કર્યું છે, એટલું ઉમદા કામ કરીને આપ્યું છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે દિવસે ને દિવસે તરક્કીના પંથે દોડી રહી છે. તો આવનારા વર્ષોમાં તમને જોવા મળશે કે હવે
જીફા 2027માં જ્યારે ઓર્ગેનાઇઝ થશે ત્યારે આના કરતાં પણ 4 ગણો ચમક ધમક જોવા મળશે. એટલે જીફા રોક્સ ધીસ ટાઈમ ઇન નારાયણી. બહુ જ બધા લોકોએ બહુ જ એન્જોય કર્યું, બહુ મજા આવી. જીફા રોક્સ યે! તો આવા અનેક અવનવા લેટેસ્ટ અપડેટ્સ ફિલ્મની હોય, કરંટ અફેર્સની હોય, સોસાયટીની હોય, દુનિયાની હોય, અમદાવાદની હોય, ગુજરાતની હોય, શતરંજ ગુજરાતી ઉપર તમને દરેકે દરેક લેટેસ્ટ નવા અપડેટ્સ મળતા રહેશે. તો અમારી આ ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અમે એટલું બધું તાજું કન્ટેન્ટ તમને પીરસીશું કે તમને મજા આવી જશે આ કન્ટેન્ટ જોવાની. તો અમારી સાથે જોડાયા રહેજો. શતરંજ ગુજરાતી. થેન્ક યુ વેરી મચ.